નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસ વિશેના ખૂબ જ મહત્વના MCQs। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે કયો વંશ ઓળખાય છે? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, સોલંકી વંશ। બીજો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહે કયો ગઢ જીત્યા બાદ સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન એ, જૂનાગઢ એટલે કે ઉપરકોટનો કિલ્લો। આગળનો પ્રશ્ન, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, ભીમદેવ પ્રથમ। આગળનો પ્રશ્ન, મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન એ, 12 માર્ચ 1930ના રોજ। પ્રશ્ન નંબર 5, ગુજરાત નામ કયા શબ્દ પરથી ઉતરી આવ્યું છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ગુર્જર-ત્રા। પ્રશ્ન નંબર 6, અસાઈ ઠાકર કયા કલા પ્રકારના જનક માનવામાં આવે છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ભવાઈ। પ્રશ્ન નંબર 7, ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? સાચો ઉત્તર છે ઓપ્શન સી, કુશસ્થળી એટલે કે હાલનું દ્વારકા। પ્રશ્ન નંબર 8, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ભોગાવો। આગળનો પ્રશ્ન, કયા શાસકે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ કોતરાવ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન ડી એટલે કે ઉપરના ત્રણેય, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને રુદ્રદામા। આ ત્રણેય અશોકનો શિલાલેખ કોતરાવ્યો હતો। આગળનો પ્રશ્ન, રાણકી વાવ કોણે બંધાવી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન બી, રાણી ઉદયમતી। આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન સી, જફર ખાન, જે મુઝફ્ફર શાહ પ્રથમના નામથી ઓળખાતો હતો। આગળનો પ્રશ્ન, કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન સી, ઔરંગઝેબ। પ્રશ્ન નંબર 13, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સાચો ઉત્તર છે ઓપ્શન એ, સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું। આગળનો પ્રશ્ન, હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાતમાં કયા વિદ્યાર્થી શહીદ થયા હતા? સાચો ઉત્તર છે ઓપ્શન એ, વિનોદ કિનારીવાલા। પ્રશ્ન નંબર 15, અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન એ, 1411માં। આગળનો પ્રશ્ન, મોહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હોવાથી તેને બે ગઢો કહેવામાં આવે છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, જૂનાગઢ અને પાવાગઢ। આગળનો પ્રશ્ન, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન એ, અહમદ શાહ। આગળનો પ્રશ્ન, ગુજરાતના કયા શાસક ધર્મ સહિષ્ણુ અને રાજર્ષિ તરીકે ઓળખાતા હતા? સાચો ઉત્તર છે ઓપ્શન એ, કુમારપાળ। આગળનો પ્રશ્ન, ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કચ્છ। ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજીએ કોને આપ્યું હતું? સાચો ઉત્તર છે ઓપ્શન સી, મોહનલાલ પંડ્યાને। તો ઓકે મિત્રો, થેન્ક યુ। આવા જ
વધારેમાં વધારે પ્રેક્ટિસ પેપર માટે અમારી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.